જે પ્રમાણે અત્યારે કમોસમી વરસાદ થયો, ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, શું કહેશો? અમે બસ એટલું જ કહેવા માંગી છીએ કે 2014ની સાલમાં ઇલેક્શનમાં એવું આપણે માનનીય મોદી સાહેબે વચન આપ્યું હતું કે સ્વામિનાથન કમિશનની રિપોર્ટ છે એ લાગુ કરી દેશું. એ હજી આજ સુધી લાગુ નથી થઈ. એમાં દોઢો ભાવ આપવાની વાત થઈ હતી. એમાં ખેતી ખર્ચ જે હોય C2+50% ફોર્મ્યુલા રજૂ કરવાની વાત કરી હતી. જલ જંગલ જમીન, ઊંચું ધિરાણ અને નીચું વ્યાજ, કાયમી કર્જ માફીની જોગવાઈ, પાક વીમો લાગુ કરવો, એવા અનેક મુદ્દાઓ જે છે એ સ્વામિનાથન કમિશનની રિપોર્ટ જે તૈયાર થઈ હતી એ રિપોર્ટ મુજબ ખેડૂતોને એવું વચન આપ્યું હતું માનનીય શ્રી મોદી સાહેબે કે અમે 2014માં જો ખેડૂતો અમને મત આપે એટલે અમે લાગુ કરી દઈશું લોકસભામાં. એ લાગુ નથી થયું. એ લાગુ હોય તો આજે આ પરિસ્થિતિ ઊભી ન થાત. પાક વીમો નષ્ટ કરી દીધો છે. આખા દેશમાં હોય અને ગુજરાતમાં નથી. આ પરિસ્થિતિ ઊભી કરી દીધી છે. પશુપાલકો છે ને એને 90 રૂપિયા દૂધનો ભાવ મળવો જોઈએ, 5 થી 7 રૂપિયા એને બોનસ મળવું જોઈએ લીટર દીઠ. ખેડૂતોને C2+50% ફોર્મ્યુલા લાગુ થવી જોઈએ. જો આ બે વસ્તુ લાગુ થઈ જાય તો 1000 રૂપિયામાં બજારમાં મગફળી વેચે એટલે 675 રૂપિયા એને ભાવાંતર તરીકે ખાતામાં નાખવા પડે.